दोस्तों केम छो दोस्तों आ वीडियो में આપણે શીખવાના છીએ 12 + 12 સીલિંગ ફેન કોઇલ ડેટા અને 14 સીલિંગ ફેન કોઇલ ડેટા। તો આ રીતે તમે ગણતરી કરી શકો છો। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એ રીતે 14 કોઇલનો આ સીલિંગ ફેન છે અને આ 12 કોઇલનો સીલિંગ ફેન છે। તમે ગણી શકો છો 1 2 3 4 5 8 9 10 11 12 એ રીતે 12 આ રીતે 12 સ્ટાર્ટિંગની અને 12 રનિંગ એમ 12 કોઇલનું સ્ટેટર છે। આ 14 અને 14 એ રીતે 14 કોઇલનું સ્ટેટર છે। તો આમાં ડેટાની વાત કરી લઈએ તો આની સાઇઝ તમે દેખી શકો છો 13 mm ની આસપાસ છે અને પણ 13 mm ની સાઇઝ છે। બંનેની mm સાઇઝની સ્ટેમ્પિંગ સાઇઝ કમ્પ્લીટ એક સેમ ટુ સેમ છે। તો આ 14 + 14 નું આપણે ડેટા જાણી લઈએ તો આમાં 36 ગેજનો ઉપયોગ કર્યો છે અમે અને આમાં પણ 36 ગેજનો ઉપયોગ કર્યો છે। તો આમાં સ્ટાર્ટિંગના ટર્ન્સની વાત કરીએ તો કંપની ડેટા સ્ટાર્ટિંગ ટર્નની વાત કરીએ તો તમે આ ડેટાનો ઉપયોગ કરી તમે 14 + 14 નું સીલિંગ ફેન સ્ટેટર બાંધી શકો છો। તો આમાં 385 ટન સ્ટાર્ટિંગમાં ડાલ્યા છે મેં 385 टन स्टार्टिंग में और रनिंग में 395 टन लगाया है। तो 355 टन તમે રનિંગનો ઉપયોગ કરી શકો છો અને સ્ટેટરને બાંધી શકો છો। તો આ રીતે તમે ઉપયોગ કરીને આ વાયરને 36 ગેજનો વાયર ઉપયોગ કરીને રિવાયરિંગ કરી શકો છો। અને જો તમારે સ્ટેમ્પિંગ સાઇઝ આના કરતાં મોટી હશે તો તમારે 35 ગેજનો ઉપયોગ કરવાનો રહેશે। તો આ 10 થી 13 mm ની સાઇઝ હોય સ્ટેમ્પિંગ સાઇઝ તો તમે આ ડેટાનો ઉપયોગ કરી શકો છો। તો 12 કોઇલના સ્ટેટરની વાત કરીએ તો આમાં સ્ટાર્ટિંગમાં 400 ટન લગાવ્યા છે અમે અને રનિંગમાં 420 टन 420 टन लगाए हैं हमने। तो આ ડેટાનો તમે ઉપયોગ કરશો તો 100% આપણને કહું છું તમારો સીલિંગ ફેન કમ્પ્લીટ સાફ ચાલશે અને કોઈ બળવાની સંભાવના પણ રહેલી નથી। અને આમાં પણ આ ડેટાનો ઉપયોગ કરશો તો તેની સ્પીડ કંપની સ્પીડ જેટલી જ રહેશે અને બળવાની કોઈ સંભાવના નથી। જો તમારે બેરિંગોનો લોચો હશે તો હીટ મારી શકે છે નકર સીલિંગ ફેન બળવાની કોઈ સંભાવના રહેતી નથી। તો દોસ્તો આ રીતે તમે 12 + 12નો ડેટાનો ઉપયોગ કરી શકો છો અને 14 + 14નો ડેટાનો ઉપયોગ કરી શકો છો। વિડીયો સારો એવો લાગ્યો હોય તો લાઈક કરો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળીશું અગલા વિડીયોમાં, તબ તક જય હિન્દ, વંદે માતરમ।